નમસ્કાર, હું હર્ષ ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું આણંદથી। ભારતીય હવામાન વિભાગ દ્વારા આણંદ જિલ્લા સહિત રાજ્યના વિવિધ ભાગોમાં આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે જિલ્લા કલેક્ટર સમગ્ર વહીવટી તંત્રને રેડ એલર્ટ મોડ પર રહેવા સૂચના આપી દીધી છે। મહી નદીના ઉપરવાસમાં પણ ભારે વરસાદની શક્યતા હોવાથી તમામ જિલ્લા તમામ હિતધારકો અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમો સાથે તાકીદે રિવ્યુ મીટિંગ યોજી આગોતરા આયોજન કરવામાં આવ્યા। કલેક્ટર પ્રવીણ ચૌધરીએ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેત કરીને ભાગરૂપે અત્યારથી જ સૂચનાઓ આપી દેવામાં આવી અને આશ્રયનું સ્થાન રાખવા તૈયાર કરવા ટીડીઓ એ આદેશ આપ્યો। મહી નદીના કાંઠાના 26 ગામો, સાબરમતી નદીના 13 ગામો, કુલ મળીને 39 ગામો પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે અને ડિઝાસ્ટર મેનેજમેન્ટની સાયરનનું આજ સાંજે ટેસ્ટિંગ કરાયું હતું, જેથી કટોકટીના સમયે લોકોને સાવચેતવી શકાય। ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલે અને પરમ દિવસે આણંદ જિલ્લા માટે રેડ એલર્ટ ઘોષિત થયેલું છે અને આગાહી સાવચેતીના ભાગરૂપે આજરોજ આણંદ જિલ્લાના તમામ જે ડિઝાસ્ટર મેનેજમેન્ટના સ્ટેક હોલ્ડર્સ છે, એટલે કે તમામ મામલતદારશ્રીઓ, તાલુકા વિકાસ અધિકારી શ્રી, એસપી સાહેબ, પોલીસ, ફોરેસ્ટ વિભાગ, MGVCL, રોડ એન્ડ બિલ્ડિંગ, આરોગ્ય વિભાગ, તમામ વિભાગો સાથે આજે સાવચેતીના ભાગરૂપે એમની પ્રિપેર્ડનેસને ફરીથી રિવાઇવ કરવા માટે બધા સાથે એક મિટિંગ કરવામાં આવી છે અને નીચાણવાળા જેટલા એરિયા છે, કેમ કે આ જે આવતીકાલની આગાહી છે આ મહી નદી કાંઠામાં મહીના ઉપરવાસમાં પણ ખૂબ ભારેથી અતિભારે વરસાદ થવાની છે। આપણા જિલ્લામાં પણ અતિભારે વરસાદ થવાની છે। તો એક તો મહી નદીના કાંઠાના જે 26 ગામો છે આપણા જિલ્લામાં, આંકલાવ, બોરસદ, ઉમરેઠ અને આણંદ તાલુકાના, આ ઉપરાંત સાબરમતી બેસિનમાં પણ ખૂબ ભારે વરસાદની આગાહી છે। તો તારાપુર અને ખંભાતના જે 14 ગામડાઓ છે જે નદી કાંઠા ઉપર છે, તમામ ગામડાઓમાં સાવચેતીના ભાગરૂપે આજે સાંજથી જ ઇવેક્યુએશનની કામગીરી શરૂ કરવામાં આવનાર છે। શેલ્ટર હોમ્સ વગેરે તાત્કાલિક રૂપે તૈયાર કરવા માટે તમામ મામલતદારશ્રીઓને સૂચના આપી દેવામાં આવી છે। આ આગાહીની સાથે સાથે ભારે વિન્ડની પણ આગાહી છે, ભારે પવનની પણ આગાહી છે। તો જેટલા લૂઝ સ્ટ્રક્ચર્સ હોય, જે હોર્ડિંગ્સ હોય કે નમેલા ઝાડો હોય, વીજળીના થાંભલાઓ હોય, મારી આણંદ જિલ્લાના તમામ નાગરિકોને પણ અપીલ છે કે આવા સ્ટ્રક્ચરથી પણ દૂર રહીએ। જ્યાં સુધી જરૂર ના હોય ત્યાં સુધી બહાર જવાનું ટાળીએ। આવતીકાલે તમામ કોલેજો, સ્કૂલ્સ, આંગણવાડીઓમાં પણ રજા ડિક્લેર કરી દેવામાં આવી છે। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર તરફથી પણ જે સાવચેતીના ભાગરૂપે લેવામાં આવનાર જે પગલાઓ બાબતે જે સૂચનાઓ મળી છે, આ પ્રમાણે આવતીકાલે જેટલું અવર જવર આપણે ટાળી શકીએ આ ટાળવું જોઈએ। જળ જે વોટર બોડીઝ છે, જેટલા નદી છે, આપણા તળાવો છે, આ તળાવો વગેરેથી પણ અને નદીથી પણ દૂર રહેવા તમામ લોકોને અપીલ કરવામાં આવે છે। ડિઝાસ્ટર કંટ્રોલ રૂમના સતત સંપર્કમાં રહેવા અને કોઈ પણ મુશ્કેલીમાં તાત્કાલિક ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ, જિલ્લાના કંટ્રોલ રૂમ, મહાનગરપાલિકાના કંટ્રોલ રૂમ અથવા તો તાલુકા કક્ષાના પણ કંટ્રોલ રૂમ, આ કંટ્રોલ રૂમ્સના નંબર જાહેર કરવામાં આવ્યા છે। કલેક્ટર આણંદના ઓફિશિયલ જે સરકારી ઓફિશિયલ જે સોશિયલ મીડિયા હેન્ડલ્સ છે, આ હેન્ડલ્સ પરથી પણ તમે આ નંબર્સ વિશે માહિતી મેળવી શકો છો અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડતી હોય તો તાત્કાલિક ત્યાં સંપર્ક કરીને મદદ માટે પણ ત્યાં અને તાત્કાલિક ડિઝાસ્ટરની ટીમો ત્યાં પહોંચી જશે। અત્યારે આણંદ જિલ્લામાં એક SDRFની પણ ટુકડી અહીંયા ઉપસ્થિત છે। તમામ બોટ્સની, પ્રાઇવેટ બોટ્સની પણ માહિતી આપને ભેગી કરી દેવામાં આવી છે, પ્રાઇવેટ એમ્બ્યુલન્સીસની પણ માહિતી ભેગી કરી દેવામાં આવી છે। તો કોઈ પણ પ્રકારની મુશ્કેલી જો અનુભવતા હોય તો તાત્કાલિક જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને સંપર્ક કરવા તમામને નમ્ર અપીલ। રેડ એલર્ટ છે, બધાને એકવાર ફરીથી જ્યાં સુધી બહુ જરૂરી ના હોય બિનજરૂરી પ્રવાસ ટાળવા માટે બધાને વિનંતી કરું।